મોરબીમાં વીજપોલના વળતર મુદ્દે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ સરકાર સામે તીખી પ્રતિક્રિયા આપી છે। 70 લાખના વળતર મુદ્દે રાકેશ અમૃતિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે અમારે 70 થી 80 લાખ જોતા નથી, અમને ખેતરમાં થાંભલા પણ નથી જોઈતા। એટલું જ નહીં, તેમણે ખોટું બોલવાનું બંધ કરવાની અને અત્યાર સુધી ક્યાં હતા તેવો સવાલ ઉઠાવ્યો। આ સાથે જ સરકારને કામ કરવાની અપીલ કરતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે અમારે ખેતરમાં થાંભલા ઘૂસવા નથી દેવાના। મેં હમણાં એક સભામાં વિડીયો જોયો, મંત્રીશ્રી મારા ભાઈશ્રી અને કલેક્ટરશ્રી ખેડૂતને 80-70 લાખ રૂપિયા દેવાની વાત થઈ, પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી। બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ। જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો છો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી। અમારે તમારે જ્યાં રાજ્યમાં દેવું ત્યાં નાખો, અમારે નથી જોતી। અને બીજા નંબર ખોટું બોલવાનું બંધ કરો, ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે, અમારે થાંભલા જોતા નથી।